કોણ કહેવાય ખબર છે હરખા? બાબુ ડોન કહેવાય, ડોન. સમજો, આ પૂજારી રહેતો તો ને એને મારીને કાઢી મૂક્યો. હવે મંદિર રહ્યું ને એ આપણા બાપનું થઈ ગયું હરખા. અને ગમે એ દર્શન કરવા આવે એના પાસે સમજો 25-50 રૂપિયા લઈ જ લેવાના, મૂકવાના નહીં. અને નો હારે તો પછી મને કે સમજો એના ટાંગા ભાંગી નાખું, મૂકવું નહીં. ખબર બાબુ ડોન કહેવાય. કાંઈ વાંધો નહીં. એ દસમાં અહીંયા આવો. શું છે? દર્શન કરવા આવ્યા. લે અમારા ગામનું મંદિર છે, દર્શન ન કરવા આવ્યું? શું કરવા આવી અહીંયા? ત્યાં 50 રૂપિયા આપો પેલા, પછી દર્શન કરજો હો. આવતો જો કેવી રીતે ભીખ માગે, શરમ કરો. એ, ભિખારી નથી, બાબુ ડોન નો ઇલાકો છે. આ બાબુ ડોને અહીંયા કબજો કર્યો છે અને પૂજારીને મારીને કાઢી મેક્યો છે. હવે અહીંયા દર્શન કરવા હોય તો 50 રૂપિયા દેવા પડશે. વે તમારી માને, આ તમારા બાપનું મંદિર નથી, આખા ગામનું મંદિર છે. અને અહીંયા જી પગે લાગવા આવે ને એ પૈસા કઈ દેતા જ નથી. એ ડોસી, આખા ગામનું મંદિર હતું, હવે અમારા બાબુ ડોન નું છે. તમારી માને બે આમ પ્રેમથી વ્યા જાવ, નગર તું અને આ તારો બાબુ ડોન બાઠ્યું રહ્યું ને એને એક એક ગોલ મૂકીને તો બે વ્યા જશો. ડોસકી બોલવામાં ધ્યાન રાખ. હવે જો આ કઈ દેજી ને કેવું હોય બાબુ ડોન, હા આ ડોસકી પૈસા નથી આપતી, તમને બાટશો કરે. હે આ ડોચ્યો મને બાંટ્યો કીધો. એ હા તું બાઠ્યો છો, શું કરી લે? સમજો બાબુ ડોન કહેવાય. પૈસા કાઢ નકા ધોકો રહ્યો ને હગો નહીં થાય, તારી ઘાઘરી આઈને પલ્લી જાય છે. હવે કાકરી નો દીકરો થામા, ઈ પેલા તો આપજો. આ ના ધોકે તમને બેને મારી પાડી દઈશ, એના કરતા વ્યાજ આવા છે. હજે તું એમ નહીં હાર્યા રે. કાટ પથર જો, કાટ. એ વાળા બાઠ્યો તો મારે. અરે મને બાંટ્યો કે ના. આ તો કાટ. ડોન બાબુ ડોન. હાલો દર્શન કરીને છાની માની નીકળ. પાછું વળે ને જોતી ને એક ધોકે લાંબી નહીં થઈ જાય. તમને માતાજી નડશે જોજો. એ માતાજી અમને નો નડે, અમે બધા નડશું. ગાયો ગા કરજો, વાર લાગે તો પછી બીજા દેવા જોઈશે. જય માતાજી. ઓ બટા, મારા છોકરાને નોકરી લાગી ગઈ. એ પરસાદીમાં પેંડા આપણે ચડાવવાના છે અને હેને 500 રૂપિયા આપણે ચડાવવાના છે. હાલો ચડાવતા આવી. આયા ઉભા રહ્યો. એ હાલો ભાઈ, આગા જાવ. આગા જાઈશું, અહીંયા ઉભા રહ્યો કીધું ને. શેના ઉભા રહી? એ ડોસકી ભાઈ તું નીકળ હાલ તું. હા જાઉં છું. 50 રૂપિયા આપો પછી જાજો દર્શન કરવા. 50 રૂપિયા? શેના 50 રૂપિયા? અહીંયા દર્શન કરવાના 50 રૂપિયા હોય? એ આ મંદિર ઉપર હે ને અમારા બાબુ ડોને કબજો કરી લીધો છે. અહીંનો પૂજારી હતો એને મારીને બગાડી દીધો છે. હવે અહીંયા દર્શન કરવા હોય તો 50 રૂપિયા દેવા પડશે. લે બાબુ ડોન, લે ક્યાં તમારો બાબુ ડોન? આ બેઠા બાબુ ડોન. આ બાબુ ડોન આ બાઠ્યો રોય તમારો બાબુ ડોન. લે બાટશો કરીમાં બોલવામાં ધ્યાન રાખ, નકર અહીંયા ભડાકા કરશું. એ ભાઈ, તારો ડોન હોય ઘરે રાખ, બરોબર? મંદિર તો બધાયનું કહેવાય અને 1 રૂપિયો નથી દેવાનો. જે થાય ઈ કરી લેવ. જાઓ. આ મંદિર બધાયનું હતું, હવે અમારા બાબુ ડોન નું થઈ ગયું. અને તું મને ઓળખે? હું પોપટ ભાઈ, ભલાના ભૂકા કાઢી નાખું હો. એમાં તારો બાબુ ડોન શું કહેવાય? નથી દેવું, કાંઈ નથી દેવું. લે પોપટ તારા પીસાઈ ખેર રાખશે હમણાં અમારા બાબુ ડોન. હા આવડો આ છે ને પૈસા આપતો નથી, તમને બાટશો જ કરે છે. કાંઈ વાંધો નહીં. આ ઘરે તો હરખા હલે. હજી આ તો આ બાબુ ડોન ને ઓળખતો નથી અને તું એમ કે પોપટ છો. હે પોપટ તારા ઘરનો સમજી લે. 50 રૂપિયા કાઢ નકા ધોકો રહ્યો ને હગો નહીં થાય. આને તારું ધોતિયું પલ્લી જાય છે, સમજો? હે હા એટલે હું કરી લે ચાલ. લે કે છે શું કરી લે છે? હજી તું માનતો નથી. હે ઓય બાપા, 50 રૂપિયા કાઢ. આ તો હાસન મારે છે. કાઢ 50 રૂપિયા. એ હો બટા, અને પૈસા દેવા જ પડશે. એ આયલો ભાઈ, આયલો. પૈસા પૂરા કર. એ આયલો. હાલ સાની માની નો દર્શન કરીને
આમ નીકળ, પાછું વળીને જોતો ને નકર એક ધોકા લાંબી ન થઈ જાય. ભાઈ નહીં જોઈ, ઓ ભાઈ નહીં જોઈ. હાલો આપણે દર્શન કરતા આવી. કરો કરો કાકા દર્શન ને પેડાનું બોક્સ બધું અહીંયા મેકી દીધો હા. આ લઈ જતા ની કાય. જોયું ને હરખા? કોણ કહેવાય? બાબુ ડોન કહેવાય. કોના બાપ થી ન બીવે. આ મંદિર નો બાબુ ડોને કબજો કરી લીધો, કબજો. ગમે એ દર્શન કરવા આવે 25-50 રૂપિયા લઈ જ લેવાના આવે, મૂકવાના નહીં. બાબુ ડોન ના હાથમાં કેટલા પૈસા હે જોઈ લે હરખા. હા હા લે અરે દર્શન થઈ ગયા તો નીકળ, અહીંયા માતાજી પૈસા મેકાય ને. નીકળ. કેવું ભાઈ? જમે પાટિયા સડી જો ને હરખા તો પછી એની માને આ ડોને તો ભારે કરી. બોલો, મંદિરે ભગવાનના દર્શન કરવા જવાના, પૈસા દેવાના. કેવો કડિયું ગાવી ગયો છે. હવે શું કરવું? હવે તો અમારે અહીંયા રોજન દર્શન કરવા જવાના થાય, રોજન પૈસા દેવાના. એ ભગવાન શું કરવું? કા શું થયું પોપટભાઈ? અરે ભાઈ પગે લાગવા ગયા તા અમે મંદિરે, કે એક ડોન જેવો આવ્યો અને પૈસા માંગ્યા. પગે લાગવાના પૈસા હોય કોઈ દી? અરે એને અમાર પાસેથી ને પૈસા લીધા. હે હવે આમ જોવો, ઈ આપણે અહીંયા રોજન દર્શન કરવા જાશું ને તો એ રોજાન આપણી પાસેથી પૈસા ઉઘરાવશે. હવે છે ને આનું કાંઈક તો કરવું જ પડશે. આનું કાંઈક કરવું પડશે, પણ આપણાથી કાંઈ નહીં થાય. ઉપાધિ કરો માં, બધું થશે. આપણે એક કામ કરી, આ વાત છે ને પોલીસ વાળાને કરી દે ફોન કરીને. પછી આમ જો પોલીસ વાળા એને લઈ જશે ને હરકી રીતનો મારશે. હા, તે મારા મનની વાત કહી દીધી. મારે એવું હતું પોલીસ વાળાને કહી દઈ. કાકા ફોન લાવો, હું પોલીસને ફોન જ કરી દઉં. આલો હલો સાહેબ. એ સાહેબ તમે ગાયકા ફતેપુર ગામમાં આવો. અરે સાહેબ ઇમરજન્સી કેસ છે. એ હા, એ કાંઈ વાંધો નહીં. એ સાહેબ આગળ આવે છે, હાલો બતાય. જોયું ને હરખા? આપણી પાસે પૈસા પૈસા ને પૈસા, બીજી વાત જ ના. આવો બાબુ ડોન. અલે નીકળ કાકા. હું જોશ હેડ હા ઉપર 20 રૂપિયા દે દર્શન કરવા હોય તો. કિના પૈસા? હવે બાબુ ડોન નું મંદિર થઈ ગયું હે, અમારો કબજો અહીંયા લાગી ગયો હે. પૈસા લાય. એ આખા ગામનું મંદિર છે અને માતાજીનું છે, એમાં પૈસા દેવાના હોય. એ માતાજી નું ઈ છે, આખા ગામ નું ઈ છે, પણ હવે અમારો કબજો લાગ્યો છે. પૈસા દે નકર મજા નહીં આવે. પૈસા હું દેવાનો જ નથી. બાબુ ડોન આખે પૈસા હું નહીં દઉં. અરે સાની માની નો ડોહા પૈસા દઈ દે. હવે આ મંદિર રહ્યું ને આમ જો મેં કબજો કરી લીધો છે. હવે મારા બાપનું મંદિર થઈ ગયું. ગમે એ માણસ દર્શન કરવા આવે ને એની પાસે 10-20 રૂપિયા હું લવ જ છું. મૂકીને ને કાઢે ને ઠગી નહીં થાય ભાઈ. હે આને ડગલું નીકળે જાય. કાઢ 10 રૂપિયા. બટા હું પૈસા નહીં દઉં, મારા પાસે થોડાક જ છે. લે કે હું એમ નહીં દઉં પર. હવે આને તો સર્વિસ જ કરી દે. કાઢ 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 કાઢ. હાલ નીકળ દર્શન કરીને. પૈસા દે પેલા અહીંયા પૈસા દે. જોયું ને નકર આવી હાલત થશે. નથી ભાઈ ભાઈ પૈસા જ નથી. નથી લ્યો અને લાઈન માં આગળ આય હમણાં. કાઢ પૈસા કાઢ. દઉં છું કાઢ 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 કાઢ. હાલ નીકળ દર્શન કરીને. અલે પૈસા દે હાલ પેલા. દર્શન તો કરવા દો. ઈ પછી દર્શન થાય, પેલા પૈસા દેવાના. હાલ કાકા દર્શન કરવાને પૈસા. હા બધાય પૈસા. હે આમ જા કરી લે દર્શન. ફોન આવ્યો કોકનો. હાલો નો હોય એ વાંધો નહીં. બાબુ ડોન હા ગામમાં પોલીસ આવી ગઈ છે. ભાગો અહીંથી ને ખાયો કા આપણે. ભાગ ભાગ એકદમ. જવા દે. એ ઉભો રહેતો. તમારો બાપ હજી ગામ તો આખું છે અને આ લોકો હામાં દોડીને આવ્યા. હે કોને ફોન કર્યો તો? સાહેબ અમે જ કર્યો તો. શું થયું ડોશી? અરે સાહેબ હું તમને આખી વાત કરું. આમ જો એમાં એવું છે ને કે અમારા ગામનું જે મંદિર રહ્યું ને અહીંયા અમે દર્શન કરવા જાવી ને તો અમારા ગામનો ઓલો બાબુ ડોન રહ્યો ને અહીંયા દર્શન કરવાના પૈસા લેશે. હવે તમે એનું કાંઈક કરો. મારો દીકરો
એ બાબુ ડોન નો એટલો બધો આતંક છે તો એ મારો દીકરો બહુ ખતરનાક છે, પહેલવાન જેવો હોય છે. એ સાહેબ પેલોન જેવો નથી, છે આવડો એવડો જ તે. આવડો એવો લે, એ તો છોકરો હોય છે નાનો એવડો. એ છોકરો નથી, એમ તો મોટો છે, જાજી ઉંમરનો છે, પણ એને ડોન છે, આમ મારે છે બહુ. એ સાહેબ ઈ છે તમારથી મોટો પણ વધ્યો નથી. વધ્યો નથી, બાઠિયો છે મારો દીકરો. આ બાબલો ડોન, બાઠિયો ડોન આવું કરવા મળ્યો હે. હે આને તો પકડીને જો ને સર્વિસ કરવી પડશે, જેલમાં લઈ જવો પડશે. ક્યાં છે ઈ ઓલો આ કૂવો નો રહ્યો ઇનપાત છે. હિંપાત છે, ગમે ત્યાંથી ગોતો એને. હાલો તારી મને બાબલા ડોન મેં આવી છી. હાલો હાલો ગાયો ગા હાલો. બરોબર. કા બાબુ ડોન ઈ શું થાય તમને? એ હરખા મને આંગણ બહુ લાગી છે, એટલે પોલીસની બહુ બીક લાગે છે મને. જ્યારે પોલીસ નું નામ પડે ને ત્યારે જ તમને હંગણ લાગી. એ હંગી લ્યો ગાયો ગા, કેવા બીકણા સો હાવે તમે તો. ગાયો ગા કરજો. શું કરવું બાબુ ડોન નું? લ્યો ને ગાયો ગા. બાબુ ડોન તારી બને. હે ડોશી, તું તો કહેતી હતી કે બાબુ ડોન બાઠિયો છે. આ તો મારા જેટલો જ ઊંચો છે. એ આ બાબુ ડોન નથી, બાબુ ડોન જો આ મંગે. હા બાબુ ડોન છે. આ તો આંગણો ડોન છે. એ પેલા ઉભો થા, બાટલું ચડાય બૈરા છાયા. આવો ડોન હોય આવો. એ ટાઈમે આયો તો હંગવા કેમ મળ્યો? એ જ્યારે પોલીસ નું નામ સાંભળે ને ત્યારે અમારા બાબુ ડોન હંગી રે હે. તારી મને આ પાણીની કઈ સુવિધા નથી. એમણામ બધું એમણામ હે. આનું નામ બાબુ ડોન નો રખાય, આનું નામ આંગણો ડોન રખાય. પોલીસ નું નામ સાંભળે કે મારો દીકરો હંગી રે, અને ગામ પાસે તો એટલી હવા કરે ને કે આમ. અને તે કેવું કર્યું હે? તે કેવું કર્યું? કેવું કર્યું સાહેબ? બોલું ગામનું મંદિર છે, અહીંયા મારા દીકરા બેહી અને જે દર્શન કરવા આવે એની પાસે પૈસા લેવાનું ચાલુ કર્યું હે. વાહ ભાઈ વાહ, ઘરનું મંદિર કરી લીધું. હવે આવું નહીં કરું સાહેબ. એ ગામના આવ, આવા ડોન બોન થી બીવાનું નહીં. પોલીસને ફોન કરી દેવાનો, જોયું ને? કેવો ગા જેવો થઈ ગયો. હવે આને લઈ લ્યો, હજી આની જેલમાં જઈને સર્વિસ કરવાની. લઈ લો આને. સાહેબ આવું ન કરતા. અને સાહેબ એને આને કોઈ દી મુકતા જ નહીં. મને ઓતન માર્યો તો, મને માર્યો તો. બસ તમે હવે ગામનો ઘરે જાઓ. એમ આને લઈ જાય. પેલા બાસ બહુ આવે એમ કે છોકરો હોય ને ધોરે દે. હા હાલો.